નમસ્કાર મિત્રો, વિઝન હેલ્પ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। જો મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરી મને મોટિવેટ કરી શકો છો, જેથી હું આવી રીતે જ નવી માહિતી તમને આપતો રહીશ। તો ચાલો મિત્રો, આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ। તો મિત્રો, તમે ઘણી જગ્યાએ એવું સાંભળ્યું હશે કે કોઈ વ્યક્તિના બેંક અકાઉન્ટમાંથી પૈસા ઉપાડી લીધા, તેમજ વર્તમાનપત્રમાં આવી ઘણી બધી માહિતી તમે જોઈ હશે ન્યૂઝપેપરની અંદર કે કોઈ વ્યક્તિએ કોઈ વ્યક્તિનો મોબાઈલ નંબરનો દુરુપયોગ કરીને કોઈને પર્સનલ મેસેજ મોકલ્યો, વિડીયો મોકલ્યો યા ફોટો શેર કર્યા, બરાબર ને। તો આ બધા જે ઘટનાઓ થાય છે, તો આ ઘટના પાછળનું કારણ શું છે? તો એનું મુખ્ય કારણ બધાને ખબર છે, એ છે હેકિંગ। પરંતુ હેકિંગ તો ઘણી પ્રકારની આવે છે ને, તો આ કેવા પ્રકારની હેકિંગ છે, બરાબર? તો આ હેકિંગ છે સિમ સ્વેપિંગની, બરાબર? તો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે સિમ સ્વેપિંગ ઉપર, અને એના ઉપર કયા નયા નિયમો આવવાના છે એના વિશે, બરાબર? હવે તમને પ્રશ્ન થતો હશે કે સિમ સ્વેપિંગ એટલે શું? તો ચાલો એના વિશે આપણે માહિતી મેળવીએ। તો સિમ સ્વેપિંગમાં શું થાય છે? કોઈ પણ થર્ડ પર્સન દ્વારા તમારી વ્યક્તિગત અને પર્સનલ માહિતી ભેગા કરીને એનો દુરુપયોગ કરીને તમારા પાસે જે પણ ઓપરેટરનું સિમ કાર્ડ હોય છે એ સિમ કાર્ડને બંધ કરાવી દેવામાં આવે છે, અને એ જ નામનું જે સિમ કાર્ડ છે ડુપ્લિકેટ કાઢીને થર્ડ પર્સન યુઝ કરે છે, વાપરે છે। હવે આ સિમ કાર્ડ સ્વેપિંગમાં શું થાય છે? તો જુઓ, સિમ કાર્ડ સ્વેપિંગની અંદર તમારી માહિતી શું થાય છે, કોઈ પણ થર્ડ પર્સન જે હોય છે એ તમારી માહિતી ભેગા કરી લે છે, અને તમારી જે પણ વ્યક્તિગત આઈડેન્ટિફિકેશન માહિતી હોય છે, એડ્રેસ પ્રૂફ, ડેટ ઓફ બર્થ વગેરે જેવી માહિતી છે તો ભેગા કરી લે છે, અને ત્યારબાદ શું કરે છે, કસ્ટમર કેર, તમારો જે પણ ઓપરેટર હશે ઓપરેટરના કસ્ટમર કેરને ફોન કરે છે। ફોન કર્યા બાદ એ તમારી જે માહિતી છે એનો દુરુપયોગ કરે છે, ત્યાં ઉપયોગ કરીને એ તમારી જે પણ માહિતી છે એ માહિતીનો ઉપયોગ કરીને કસ્ટમર કેરને કહી શકે છે કે મારો સિમ કાર્ડ ખોવાઈ ગયો છે, ક્યાં તો ચોરી થઈ ગયો છે, અને મારી પર્સનલ ડિટેલ્સ આ છે, અને આ વેરિફિકેશન કર્યા બાદ મારો સિમ કાર્ડ છે તો મારે બંધ કરાવવો છે। એ સિમ કાર્ડ બંધ કર્યા બાદ તમારો સિમ કાર્ડ જે છે બંધ થઈ જાય છે, અને નવો સિમ કાર્ડ જે છે ડુપ્લિકેટ સિમ કાર્ડ એ છે તો વ્યક્તિ કઢાવી લે છે, બરાબર ને। આ રીતે પછી તમારા ફોનમાંથી તમારું નેટવર્ક જતું રહે છે, અને તમારા ફોનની અંદર નો સિગ્નલનો મેસેજ છે તો ફ્લેશ થાય છે, બરાબર? એટલે તમે જે પણ તમારો સિમ કાર્ડનો ઉપયોગ તમારા પર્સનલ ડેટા માટે કરો છો, પર્સનલ માહિતી માટે કરો છો, એ વ્યક્તિ એ જ સિમ કાર્ડનો ઉપયોગ પોતાના માહિતી માટે કરી શકે છે, અને એનો દુરુપયોગ કરી શકે છે, બરાબર? હવે દુરુપયોગ કેવી રીતે કરી શકે છે એની વાત કરીએ તો દુરુપયોગની વાત કરીએ તો સૌથી મહત્વની વાત આવે છે ઓટીપી। તો જો ઓટીપી દ્વારા મિત્રોએ તમારો બેંક અકાઉન્ટ હેક કરી શકે છે। એટલું જ નહીં, ઓટીપી દ્વારા આજકાલ તો ઘણી બધી બાબતો થઈ રહી છે, બરાબર? આધાર કાર્ડ પણ છે તો તમારા મોબાઈલ નંબર સાથે લિંકિંગ છે, તો ઓટીપી દ્વારા એ તમારે જેટલી પણ માહિતી છે દરેક માહિતીને હેક કરી શકે છે, દુરુપયોગ કરી શકે છે, અને કોઈ પણ વ્યક્તિને જે છે ફોટો, મેસેજ તેમજ વિડીયો મોકલીને તમને ફસાવી પણ શકે છે, બરાબર? એ જ રીતે ઘણી બધી જે બાબતો છે એ બધું એ વ્યક્તિ છે તો તમારા નામનો ઉપયોગ કરીને કરી શકે છે, તમે જાણો છો। હવે આનાથી બચવા માટે તમે શું કરી શકો છો? તો જુઓ મિત્રો, સૌથી પહેલાં તમારે શું કરવાનું રહેશે, તમારા જે ફોન સિમ કાર્ડ છે, બરાબર, એ સિમ કાર્ડમાં તમારે જોવાનું રહેશે કે તમારા સિમ કાર્ડની અંદર ડેટા મીન્સ કે જે સિગ્નલ છે આવે છે કે નથી આવતું, બરાબર? હવે માનો કે થોડાક દિવસોથી તમારું જે નેટવર્ક છે એ જતું રહ્યું છે, તો આ કેસમાં તમારે શું કરવાનું રહેશે, તમારે તમારા જે ઓપરેટર છે એને સંપર્ક કરવાનો રહેશે બીજા નંબરથી, અને સંપર્ક કરીને આ બધી માહિતી કહેવા પડશે કે શું મારા નેટવર્ક કેમ જતું રહ્યું છે, આની વિશે તમારે માહિતી મેળવવાની રહેશે, બરાબર? અને બીજી સૌથી મહત્ત્વની વાત એ છે કે કોઈ પણ અનનોન વ્યક્તિ હોય જેને તમે ઓળખતા ન હોય તે એવા વ્યક્તિને ક્યારે પણ તમારી પર્સનલ માહિતી, આઈડેન્ટિફિકેશન માહિતી ક્યારેય આપતા નહીં, બરાબર? જેથી તમે આ બધી માહિતીનો ઉપયોગ કરીને બચી શકો છો। તો આ રીતે તમે સિમ સ્વેપિંગ કરાવવા માટે છે તો બચી શકો છો, બરાબર ને? હવે જરૂરી એ નથી કે સિમ સ્વેપિંગ જે છે માત્ર હેકર જ કરે છે, બરાબર? હવે માનો કે કોઈ કારણસર તમારો સિમ કાર્ડ ખોવાઈ ગયું છે, અને એ સિમ કાર્ડ તમે પર્સનલી તમારો જ છે અને તમારાથી ખોવાઈ ગયું છે, અને તમને છે તો એ સિમ પછી સ્વેપિંગ કરવું છે, બરાબર? એટલે તમારે ડુપ્લિકેટ સિમ કાર્ડ તો કઢાવવું પડે ને। તો એ કેસમાં પણ શું થાય છે કે તમારે પોતાનું સિમ કાર્ડ જે છે સ્વેપ કરવું પડે છે। એટલે કહેવાનું એવું છે કે માત્ર હેકર જ નથી એનો ઉપયોગ કરતા, ક્યારેક ક્યારેક જે સામાન્ય વ્યક્તિ છે એ પણ એનો ઉપયોગ કરે છે। તો હવે જુઓ, એના માટે શું થયું છે કે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે ટ્રાય દ્વારા એક સૂચના બહાર પાડવામાં આવી છે કે જેમાં કોઈ પણ વ્યક્તિ જો પોતાનું સિમ જે છે એકવાર જો સ્વેપ કરે તો ત્યારબાદ એ વ્યક્તિ ક્યારેય પણ સિમ કાર્ડને છે તો પોર્ટ કરી શકશે નહીં। હવે પોર્ટ એટલે શું? તો પોર્ટિંગની વાત કરીએ તો માનો કે તમારો કોઈ થર્ડ પાર્ટીનો ઓપરેટરનો સિમ કાર્ડ છે, માનો કે તમારા આઈડિયાનું સિમ કાર્ડ છે અને તમારે એરટેલમાં પોર્ટિંગ કરાવવું છે, ક્યાં તો તમારો એરટેલ સિમ કાર્ડ છે ને જીઓમાં પોર્ટિંગ કરાવવું છે, તો આ પોર્ટિંગ કરવાની જે બાબત છે તદ્દન બંધ થઈ જશે। ક્યારે? જ્યારે તમે તમારા સિમ કાર્ડનો છે તો સ્વેપિંગ માટે કરશો ત્યારે, બરાબર? સ્વેપિંગ કરશો ત્યારે। એટલે આ જે નવો નિયમ જે છે આ ટ્રાય દ્વારા, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા છે તો આ 2024ના 1 જુલાઈથી છે તો લાગુ કરી દેવામાં આવશે। એટલા માટે જો તમે પણ જે તમારી સિમ છે તો સ્વેપિંગ કરાવો છો તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો, બરાબર? એટલે એકવાર સ્વેપ કરાવી દેશો સિમ, એના બાદ તમે છે તો બીજા ઓપરેટરમાં પોર્ટિંગમાં જઈ શકશો નહીં। તો મિત્રો, આ હતી સમગ્ર માહિતી સિમ કાર્ડ સ્વેપિંગને લઈને, બરાબર ને?
તો હવે સિમ કાર્ડ સ્વેપિંગ જે છે હેકર્સ નથી કરતા, બરાબર. માત્ર હેકર્સ નથી એનો ઉપયોગ કરતા, તો સામાન્ય વ્યક્તિ પણ કરે છે. તો એના માટે નવો જે નિયમ આવ્યો છે ટ્રાય દ્વારા, એના વિશે પણ તમે માહિતી મેળવી લીધી છે. તો મિત્રો, આ હતી સમગ્ર માહિતી આજના વિડીયો સિમ કાર્ડને સ્વેપિંગમાં લઈને. જો તમે નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઇક કરો અને આવી રીતે જ નવી માહિતી મેળવવા માટે તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરો. થેન્ક યુ મિત્રો, આભાર.